સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તાલાઓનું પણ કાર્યક્રમ હેઠળ 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસના તેજસ્વી તારલાઓ માટે એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનું પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું. 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આર્થિક સહાય આપી તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થતા પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો. 185 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા, જેમાં 15,000 થી લઈને 18,000 સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી હતી. અમારા पुलिस डिपार्टमेंटમાં पुलिसના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે. અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે. એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે, આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે, એના મોટિવેટ કરવા માટે અને એના બિરદાવવા માટે સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને કુલ 2,500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા તકના સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ સ્કોલરશીપ આપવામાં આવે છે. કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે, મહિલા જવાનો છે, એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ સ્કોલરશીપ આપવામાં આવી છે. અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે એના બી પ્રોત્સાહન મળશે અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ એવી આશા પણ રાખું છું, ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું.